જો મિત્રો આ કાકડીનો વેલો છે, એમાં કાકડી આવી ગઈ છે। જો સુપ્રભાત મિત્રો, કેમ છો બધા મજામાં? હું આજે વાડીએ જવાની છું, તો આજે વાડીએ શું શું વાવ્યું છે એ તમને બધાને હું દેખાડીશ। કેટલું ઉગ્યું છે, કેટલું નથી ઉગ્યું એ બધું તમને હું આજે દેખાડીશ। ચલો વાડીએ। હેલો મિત્રો, હવે હું વાડીએ આવી ગઈ છું। તો હવે હે ને મેં અહીંયા શું શું વાવ્યું છે એ તમને દેખાડું। આ જો કપા વાવ્યો છે, તો જો કપા ઉગી ગયો છે। જો પછી આ મગ વાયા છે। જો આ મગની સિંગો આવી જાય છે, એમાં બી આવી ગયા છે। હવે થોડાક દિવસોમાં તે ઉતારવા પડશે। આ તુવેરના છોડવા છે। જો તુવેર વાવી દીધી છે, આવડી મોટી મોટી થઈ જાય છે। આ એરડા છે, અને એરડા કહેવાય। તમારા સિટીમાં શું કહેવાય છે કહેજો। જો મિત્રો આ કાકડીનો વેલો છે, એમાં કાકડી આવી ગઈ છે। જો આ તુવેરની વચ્ચે વચ્ચે ગુવાર પણ વાયો છે। જો આ ગુવાર વાયો છે, આ તુવેર છે। હાલો મિત્રો, ખોખી તમને દેખાડીશ। ખોખી કેવી થાય તમને દેખાડું। ખોખામાં મગફળી ને મગફળી કહેવાય, અમારા ઓલામાં તો એને ખોખા કહેવાય। તમને દેખાડું જેવા થાય છે ખોખા। જો આને મગફળી કહેવાય, અમારા ગામડામાં આને ખોખા કહેવાય। તમારા સિટીમાં મગફળી કહેવાતી હશે। જો મિત્રો મરચાં અને મરચી બંને વાવ્યું છે, તો તમને હું દેખાડું મરચાં જેવા ઉગે ને મરચી જેવી ઉગે। એમાં હજી તો નાના નાના છોડવા છે, થોડાક ટાઈમમાં એમાં ફાલ આવી જશે। તમને દેખાડું। જો આ મરચીના છોડવા છે, જો અને આ મરચાંના છે। જો મિત્રો આ કારેલા વાયા છે, તમને કારેલાને વેલા ને કારેલા દેખાડું જેવા થાય। જો 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 કોમેડી વિડીયો ઉતારો। જો મિત્રો આ હતી અમારી વાડી। તો તમને અમારી વાડી ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને ફોલો કરજો। તો મળશું આગલા વિડીયોમાં। બાય બાય।